નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 4 રીડ નંબર 1 ધ એડજસ્ટમેન્ટ સમાયોજન, ગોઠવણ કરવી કે અનુકૂળ થવું. પાર્ટ 2. મિત્રો, એ પહેલાં એક જરૂરી સૂચના, વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી તમારા મિત્રો પણ આ પ્રમાણે વિડીયોનો અભ્યાસ કરી શકે. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોન પણ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી નોટિફિકેશનથી મળતી રહે. ઓકે, તો શરૂ કરીએ. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. બીજા એક દિવસે મેં તેમને નાનીનું કફ સિરપ એટલે કે ખાંસીની દવા લેતા પકડી પાડ્યા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ. જેમ નાની કફ સિરપ ઢાંકણામાં કાઢતા એ જ પ્રમાણમાં, એ જ રીતે તેમણે પણ કર્યું. આઈ આસ્ક્ડ હિમ, મેં તેમને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ? તમે એ શું કરી રહ્યા છો? વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન? તો પછી મારે બીજું શું કરવાનું? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ ખરાબ ખાંસી બંધ થતી જ નથી, જવાનું નામ જ નથી લેતી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝડ. બરાબર એ જ શબ્દો હતા જે નાની વાપરતા. હી પોઝડ, એ અટક્યા. થ્રુ મી અ લુક, મારા તરફ જોયું. એન્ડ સેડ, અને કહ્યું, when this bottle gets over, get me a new one. જ્યારે આ કફ સિરપની બાટલી ખલાસ થઈ જાય, પૂરી થઈ જાય, ત્યારે મને એક નવી લાવી આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. હું થોડો ચોંકી ગયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં તો તેમને ક્યારેય ખાંસી ખાતા સાંભળ્યા જ નહોતા. But this was nothing compared to the shock he gave a few days later. પરંતુ થોડા દિવસો પછી એમણે મને જે આઘાત આપ્યો એની સરખામણીમાં આ વાત કંઈ જ નહોતી. આઈ ટોલ્ડ હિમ, મેં તેમને કહ્યું, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન. નાના, ચાલો આપણે સલૂન જઈએ. સલૂન, હજામની દુકાન. યુ નીડ અ હેરકટ. તમને હેરકટ કરવાની, વાળ કપાવવાની જરૂર છે. એટલે તમારા વાળ કપાવવાના થયા છે તો આપણે ચાલો હજામની દુકાને જઈએ. આઈ ઇન્સિસ્ટેડ, મેં આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે જવા માગતા ન હો તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. તો હું હજામને ઘરે બોલાવી લઉં. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. આ વખતે તો તેમણે મારી સામે જોવાની પણ પરવા ન કરી. હી બિગેન ટુ શેક હિઝ હેડ. તેમણે માથું હલાવવાનું શરૂ કર્યું. નો, હી વિલ કિલ મી. ના, તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. હું મારા વાળ કપાવીને નાના કરું એ તેમને પસંદ નથી. હી વિલ નેવર અપ્રૂવ. તે ક્યારેય પણ મને મંજૂરી નહીં આપે. અહીં પણ નાના દ્વારા જે વાક્ય બોલાય છે તેમાં પોતે
હી વિલ કિલ મી, હી ડઝ નોટ લાઇક, હી વિલ નેવર અપ્રૂવ એવા શબ્દો વાપરે છે. હિઝ ઇન્ટોનેશન વોઝ નાસલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. બરાબર નાનીની જેમ એમના શબ્દો નાકમાંથી બોલતા હોય એ રીતે નાના બોલતા હતા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. એવું લાગતું હતું કે જાણે નાની જ બોલતા હોય. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ. હું થોડો ચિંતિત થયો અને પાછો હટી ગયો. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામ્બલે, અ સાયકાટ્રિસ્ટ. મારો એક મિત્ર ડૉક્ટર કેડી કામ્બલે, સાયકાટ્રિસ્ટ, મનોચિકિત્સક હતો. આઈ કોલ્ડ હિમ ઓવર. મેં તેમને ઘરે બોલાવ્યા. હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. તેમણે નાનાની સાથે કલાકો સુધી વિસ્તારપૂર્વક વાતો કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટાભાગનો સમય, નાના કેપ્ટ ક્વાઇટ. નાના ચૂપ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેઝ ક્વેરીઝ. તેમણે ડૉક્ટર કામ્બલેના મોટાભાગના પ્રશ્નોના કોઈ જવાબ ન આપ્યા. બટ વેન હી ડીડ, પરંતુ જ્યારે પણ તેમણે જવાબ આપ્યો, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ. જ્યારે પણ જવાબ આપ્યો ત્યારે સામાન્ય રીતે નાના જ બોલતા હોય એ રીતે જ. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, અને તે પણ એમના પોતાના જ અવાજમાં. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. બીજું કંઈક પણ સ્પષ્ટ થતું હતું. ટુ વન ઓફ ધ ન્યુમેરિયસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક હિમ. ડૉક્ટર કામ્બલે પૂછેલા પ્રશ્નો, એમાંના એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું, હી સેડ, ધીસ ઓનલી શી કેન આન્સર. આનો જવાબ તો ફક્ત શી એટલે નાની જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ. જ્યારે તે આવશે, સી કમ્સ એટલે નાની જ્યારે આવશે ત્યારે હું એમને પૂછી લઈશ. ડૉક્ટર કામ્બલે શોટ બેક, વેર એઝ સી ગોન. ડૉક્ટર કામ્બલે તરત જ પૂછી લીધું, વેર હેઝ શી ગોન. તેણી એટલે કે નાની ક્યાં ગયા છે. ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. તેમના હોઠના ખૂણાને જરાક વાળીને હસતા હોય એ રીતે. Oh, she doesn't really ever tell me her whereabouts. અરે, તેણી ખરેખર ક્યારેય મને ક્યાં જાય છે તે કહેતી જ નથી. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામ્બલે સેડ. જ્યારે નાના ગયા ત્યારે ડૉક્ટર કામ્બલેએ કહ્યું, હી ડઝ નોટ પરસ્યુ યોર નાની એઝ ડેડ. એ તમારી નાનીનું મૃત્યુ થયું છે એ માનતા જ નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. તેમણે ડબલ બેવડું જીવન જીવવાનું શરૂ કર્યું છે. ઇનફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હકીકતમાં મોર ઓફ હર એટલે નાનીનું જીવન તેઓ વધારે જીવે છે, એન્ડ લેસ ઓફ હિમ અને નાના તરીકેનું તેમનું જીવન ઓછું. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. તેમણે પોતે જ પોતાની જાતને નાની તરીકે માની લીધા છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ પણ થાય છે તે હર એટલે કે નાનીને થાય છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફીડ. તે એ જ છે જેમને ભોજનની જરૂર પડે છે, એટલે કે ભૂખ
નાનીને જ લાગે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી, અને નાનીને જ તરસ પણ લાગે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન, અને જે દુખાવો થાય છે એ પણ નાનીને જ થાય છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન્સ, અને દવા હી એટલે કે નાનાએ લેવી પડે છે. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. હી એટલે કે નાના, ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ, નાનીના બદલામાં નાના ગોળીઓ ગળે છે. આઈ ડ્રો અ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. એ ભલા ડૉક્ટરને હું તેમના ઘરે લઈ ગયો. હી સેડ ડેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. તેમણે મને કહ્યું કે નાના એક પ્રકારના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. આ પરિસ્થિતિ ઓછી સમજાય તેવી છે. હી સેડ, તેમણે કહ્યું. એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ, અને તેના માટેનો કોઈ ચોક્કસ ઇલાજ નથી. હી સેડ, વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. તેમણે કહ્યું, આપણે પરિસ્થિતિને જાળવી રાખવા માટે અમે શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. બટ એટ યોર નાનાઝ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પરંતુ તમારા નાનાની ઉંમરને જોતાં આ પ્રકારે સાજા થવું એ લગભગ અશક્ય છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, હું જવાની માટે જેવો ઊભો થયો, હી આસ્ક્ડ મી, તેમણે મને પૂછ્યું, ટેલ મી વન થિંગ, મને એક વાત કહો. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની. મને એક વાત કહો કે તેઓ નાના છે કે પછી પોતાની જાતને નાની તરીકે માનતા હોય, એમાં તમને શું ફરક પડે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યુ નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની. તેઓ નાના તરીકે રાયતું ખાય કે પછી પોતાની જાતને નાનીમાં પરિવર્તિત કરીને રાયતું ખાવા માટે ના પાડી દે. લેટ હિમ લીવ હિઝ લાઈફ એનીવે હી વોન્ટ્સ ટુ. એમણે જે રીતે જીવવું હોય એ રીતે જીવવા દો, જે પ્રમાણે એમણે રહેવું હોય એ રીતે રહેવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. મારે ઘરે આવતા જરા મોડું થયું. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. પણ ડૉક્ટર કામલેએ જે કંઈ પણ કહ્યું એનાથી મને બોજ મુક્ત અને ચિંતા મુક્ત થયાનો અહેસાસ થયો. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ્સ વિથ હિમ. મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાનીની સાથે, નાના પોતે નાનીની સાથે અનુકૂળ થઈ ગયા છે, એ જ રીતે અમારે પણ તેમની સાથે અનુકૂળ થઈ જવું જોઈએ. આઈ રીચ્ડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ. જ્યારે હું નાનાના ઓરડામાં નાનાને જગાડવા માટે ગયો ત્યારે આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. ત્યારે મેં તેમને નાનીના પલંગ ઉપર સૂતેલા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ.
તેમને જગાડવા માટે મેં બ્લેન્કેટ ધાબળો ઉપાડ્યો. આઈ વોઝ સ્ટન્ડ. હું તો ડઘાઈ જ ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. મેં જોયું કે તેઓ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા. મિત્રો, અહીં આ યુનિટ સમાપ્ત થાય છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. અને ખરેખર જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો, જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી તમને નોટિફિકેશનથી મળતી રહે અને આ જ પ્રમાણે તમે અભ્યાસ કરતા રહો. ઓકે, તો આવા જ પ્રકારના સરસ મજાના વિડીયો લઈને ફરી પાછા જલ્દીથી મળીશું. બાય.